ભાવનગર જિલ્લાના પાલિતાણા નગરપાલિકાએ દિવાળું ફૂંક્યું। વીજ બિલ ન ભરાતા પાલિકાનું વીજ કનેક્શન પીજીવીસીએલે કટ કર્યું। નગરપાલિકા ઓફિસનું બિલ 11,000 ન ભરતા પીજીવીસીએલ દ્વારા કનેક્શન કટ કર્યું। નગરપાલિકાની તિજોરીમાં પીજીવીસીએલમાં ભરવા રકમ નથી। વીજ કનેક્શન કટ કરવામાં આવતા પાલિકાની કામગીરી ખોરવાઈ। ભાજપ શાસિત નગરપાલિકામાં તિજોરી તળિયા ઝાટક બિલ ભરવા પણ પૈસા ન વધ્યા। અણઘડ વહીવટના કારણે પાલિકા અનેક વખત ચર્ચામાં રહેતી હોવાની પણ ચર્ચા। નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ શાખાના પણ 33 લાખનું બિલ બાકી જેની પણ નોટિસ આપી ચૂકી છે પીજીવીસીએલ। સ્ટ્રીટ લાઇટનું બિલ નહીં ભરે તો તેનું પણ વીજ કનેક્શન આગામી સમયમાં કટ થશે અને પાલિતાણા શહેરમાં અંધારપાટ છવાશે। વીજ બિલ ન ભરતા વિપક્ષે પાલિકા પર આક્ષેપો કર્યા। સમગ્ર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખનું નિવેદન। શહેર કોંગ્રેસ પાલિતાણા આજ રોજ પાલિતાણા નગરપાલિકાનું જીબી દ્વારા કનેક્શન ઉતારી લેવામાં આવ્યું છે, એ વિશે શું કહેવાય? ખાસ કરી અને નગરપાલિકાને પીજીવીસીએલ દ્વારા 26,000નું બિલ બાકી હતું। અવારનવાર નોટિસ આપવા છતાં 15,000 ભરેલા, બાકી 11,000 બાકી રાખેલા, જે ન ભરતા આજ રોજ કનેક્શન કાપી લીધું, જેના લીધે તમામ ઓફિસોમાં અંધારપટ છવાઈ ગયેલ છે અને અરજદારો અને પબ્લિક ખૂબ જ મુશ્કેલીમાં છે। અરજદારો ખૂબ ધક્કા ખાય છે। આ સિવાય પાલિતાણા શહેરની અંદર નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ આપવામાં આવ્યું છે, એનું બિલ પણ 35 લાખ રૂપિયા બાકી છે એવું જીબી તરફથી જણાવવામાં આવ્યું છે। એની પણ નોટિસ આપી છે। આગામી સમયમાં એ નહીં ભરાય તો પણ એનું કનેક્શન ઉતારી લેવાનું છે, એ વિશે શું કહે છે? ખાસ કરીને ભાજપ શાસિત આ નગરપાલિકા ખૂબ જ અંદર વહીવટમાં ચાલી રહી છે। આની પહેલાં 6 કરોડ રૂપિયા પીજીવીસીએલના જે બાકી હતા એ ભરવા માટે સરકારમાંથી લોન પણ લીધેલી છે, પણ એ પૈસા ભર્યા નહીં, સગેવગે કરી નાખ્યા અને જીબીને ન ભરી અને 35 લાખ રૂપિયા જે સ્ટ્રીટ લાઇટના બાકી છે એ પણ નથી ભર્યા। પીજીવીસીએલ દ્વારા જો ટૂંક સમયમાં સ્ટ્રીટ લાઇટનું કનેક્શન ઉતારી લેશે તો પાલિતાણાની જનતાને અંધારપટમાં રહેવાનો વારો આવશે।